વિશ્વકર્મા ધૂન મંડળ ભાઈઓ દ્વારા અનેક ધૂનના કાર્યક્રમો છે કરવામાં આવ્યા છે અને વર્ષ દરમિયાન આપણે ગાય માતાની જે સેવા છે ઘાસચારા દ્વારા કરતા આવ્યા છીએ। ચાનો વિરામ બાદ આપણે ફરીથી આપણી ધૂન શરૂ કરીએ એ પહેલા આજે જ્યારે આપણે આપણા પરિવારના એવા સ્વજનને જ્યારે શ્રદ્ધાંજલિ આપવા માટે અને એમને પાછળ આપણે ઈશ્વર રૂપી બે નામ લેવા એકત્રિત થયા છીએ ત્યારે એક પિતા અને એક માતા આ દરેક વ્યક્તિના જીવનની અંદર ખૂબ મહત્વ ધરાવે છે એવા બે પાત્રો છે અને આ બંને પાત્રો આપણા સૌના જીવનની અંદર ખૂબ મહત્વ ધરાવે છે। મા વગરનું જીવન કેવું હોય અને પિતા વગરનું જીવન કેવું હોય એ કોઈ એવા બાળકને જઈને પૂછીએ કે જેના માતા પિતા અથવા મા અથવા પિતા છે એ નાનપણની અંદર જ્યારે એને એકલો મૂકીને જતા રહ્યા હોય એવા બાળકને પૂછીએ તો આપણને ખબર પડે કે માતા પિતાની છત્ર છાયા શું છે અને માતા પિતા વગરનું જીવન આપણું કેવું હોય। એટલે ગયેલા જે સ્વજન છે એની ખોટ તો ક્યારેય પુરાવાની નથી, પણ જ્યારે એ આપણી સાથે રહી અને આપણને ઘણું બધું શીખવી ગયા અને એમના આશીર્વાદ પણ કાયમને માટે આપણી સાથે રહેતા હોય ત્યારે આપણને ખૂબ ખૂબ રાજીપો થાય કે આપણા વડીલોના આશીર્વાદ આપણા ઉપર રહેતા હોય અને વડીલો પણ આપણા સ્વજનો પણ જ્યાં અત્યારે વાસ કરતા હોય ત્યાંથી આપણા ઉપર પણ તેઓ આશીર્વાદ વરસાવતા હોય। બેનો વાતું થઈ ગઈ હોય તો હું બોલું, કારણ કે મને ઘરે નથી બોલવા દેતા એટલે જ હું ધૂન મંડળમાં આવું બોલવા। હા, અમને ઘરે ન બોલવા દે, અમે નિશાળે બોલીએ ને કાં પછી બહાર જઈને બોલીએ, ઘરે બોલવાની મનાઈ હોય એટલે તમે કોક સાંભળો મને, કારણ કે ઘરે સાંભળવા વાળું છે નહીં કોઈ મારે, એટલે થોડાક મને સાંભળો તો મને મજા આવે। સાંભળશો ને તો કઈક વાત કરું, બહેનોમાં વાતું જાજી થાય, કારણ કે ભાઈઓ તો આમ થાય મોકળાની જેમ નોખા જ રખડતા હોય, બહેનો શું છે બધા ભેરા જ હોય કીડીની જેમ, એટલે બહેનો જેવા ભેરા નથી થયા કે વાતો નથી થઈ। એટલે મારી માતાઓ બહેનોને વિનંતી થોડુંક સાંભળો, કારણ કે સદગતની પાછળ આપણે જ્યારે ઈશ્વર રૂપી નામ લઈ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ભેગા થયા છીએ ત્યારે હમણાં જ એક જગ્યાએ ધૂનની અંદર આ પ્રસંગ કીધેલો હતો અને પ્રસંગ આજે મને પાછો કહેવાનો મન થાય કે આપણા વડીલોના, આપણા માતા પિતાના આશીર્વાદ આપણા માટે કેવું કામ કરતા હોય છે। કારણ કે આપણા વડીલો છે એ ક્યારેય આપણું ખરાબ ઈચ્છતા નથી। એકાદી વારમાં નો બંધ થાય ભરતભાઈ, એમાં હું 2-3 વાર કેવું પડે। હવે ઘરવાળા એક વાર કહે તો એનો મેળ પડતો હોય તો મારો થોડો મેળ પડે, હવે સ્વાભાવિક વસ્તુ છે। વાહ ભાઈ વાહ, ખૂબ ખૂબ આભાર બહેનો તમારો। હવે મુકેશભાઈ હરું હરું કઈક વગાડજો, શિવરંજની નો વગાડતા બહુ, એટલે એક માતાના કે એક પિતાના આશીર્વાદ આપણા જીવનની અંદર શું કરી શકે એનો એક નાનકડું એવું સરસ મજાની વાત છે, આપ સૌની વચ્ચે મૂકી અને પછી આપણે ધૂનની આગળ શરૂઆત કરીએ। એક ભાઈ, એક પિતા, ખૂબ એની ઉંમર થઈ ગયેલી અને મરણ પથારી હતા અને ત્યારે એમના એકના એક દીકરાને બોલાવ્યો કે બેટા હવે મારે જવાનું ટાણું આવ્યું છે
હવે હું ક્યારે ઈશ્વર પાસે જતો રહું એ કંઈ કહી શકાય નહીં, એટલે તું મારી પાસે બેસ, મારે તને કંઈક આપવું છે. એટલે છોકરો પણ અચરજમાં થઈ ગયો, કારણ કે ખૂબ ગરીબ પરિવારમાંથી હતા, એમની પાસે કંઈ હતું જ નહીં, રહેવા માટે એક નાનકડું એવું માટીનું ઘર હતું, એના સિવાય એના પિતા પાસે કંઈ હતું નહીં. એટલે છોકરો પણ વિચારવા લાગ્યો કે મારા પિતા મને શું આપશે. અને ત્યારે એના પિતાએ છોકરાને બોલાવીને પોતાની પાસે બોલાવ્યો. એટલે છોકરો એના પિતાને નમી અને એના આશીર્વાદ લે છે. અને આશીર્વાદ આપતા આપતા છેલ્લો શ્વાસ લેતા લેતા એના પિતા એવા આશીર્વાદ આપે કે જા દીકરા, તારા હાથમાં ધૂળ પણ હશે ને તો એ પણ સોનું થઈ જશે. આવા એના પિતાએ એને આશીર્વાદ આપ્યા. અને આશીર્વાદ આપ્યા અને એ આશીર્વાદ આપી અને એના પિતાના પ્રાણ છે એ જતા રહ્યા. દીકરાએ જે કઈ લૌકિક ક્રિયાઓ હોય બધી પૂરી કરી અને પછી પોતે કામ ધંધાની શરૂઆત કરી. ગામની અંદર પોતે કામ ધંધાની શરૂઆત કરી એટલે ધીમે 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 કામ શરૂ થયું. પણ એના પિતાના જે શબ્દો હતા, એના મરણના જે છેલ્લા શબ્દો હતા કે તારા હાથની અંદર જે વસ્તુ આવશે એ સોનું થઈ જશે, ધૂળ આવશે તો પણ સોનું થઈ જશે. એ આશીર્વાદ ધીમે ધીમે કામ કરતા હોય એવું દીકરાને લાગ્યું. કારણ કે પોતે જે ધંધાની શરૂઆત કરી એ ધંધાની અંદર દીકરો ખૂબ સરસ રીતે આગળ વધ્યો, કમાણો, અને લોકો એને માનપાન દેવા માંડ્યા. અને ધીમે ધીમે એના ધંધાની અંદર વૃદ્ધિ થવા લાગી. અને ગામના જે તવંગર લોકો હતા, પૈસાદાર શ્રીમંત લોકો હતા, એની અંદર આ દીકરાની ગણના થવા લાગી. અને દીકરાને ખરેખર હર ઘડી યાદ આવે કે મારા પિતાએ આપેલા આશીર્વાદ છે, એના કારણે આજે જે કઈ છું ને એ હું છું. આજે જે કઈ છું એ હું મારા પિતાના આશીર્વાદને કારણે છું, એવું દીકરાને કાયમને માટે યાદ રહે. એટલે એક વખત ગામની અંદર કોઈ ભાઈએ કીધું કે ભાઈ તું તો ખૂબ પૈસાદાર થઈ ગયો. તો કે હા ભાઈ, મને તો મારા પિતાના આશીર્વાદ મળ્યા. એટલે ઓલા ભાઈ દાંત કાઢવા માંડ્યા. શું તારા બાપના આશીર્વાદ? કે તારો બાપ તો જ્યારે જીવતો હતો ત્યાં સુધી કોઈ દી કમાણો નથી, નથી કામ ધંધો કર્યો, નથી કાંઈ કર્યું, અને તું કહેશ તારા પિતાના આશીર્વાદ? મારા પિતાના આશીર્વાદ છે. છોકરાએ એમ કહીને જતો રહ્યો. હવે ધીમે ધીમે ગામમાં એ છોકરાની છાપ એવી પડી ગઈ ભાઈની, કોઈ પણ મળે ને એટલે કા પિતાના આશીર્વાદ એમ કરીને બધા એને બોલાવે. ભાઈ હસતા હસતા સ્વીકારે, બધાને આવકારે, ક્યારેય કોઈ દી માઠું લગાડે નહીં. પણ જેમ 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 સમય જતો ગયો એમ ખૂબ પૈસાદાર માણસ થઈ ગયો. પૈસાદાર માણસ થઈ ગયો એટલે એને વિચાર આવ્યો કે હું જે ધંધો કરું છું એમાં મને તો નફો જ થાય છે, મને ક્યારેય નુકસાની મળી નથી, મારા પિતાના આશીર્વાદ છે. લાવને એકાદો એવો ધંધો કરું કે જેમાં મને નુકસાની જાય. એટલે એના ખાસ ભેરું એવા મિત્ર હતા, એને કીધું કે ભાઈ મારે એવો ધંધો કરવો છે કે જેમાં નુકસાની જાય. અત્યાર સુધી આપણે કોઈ દી ક્યારે એવું નથી કર્યું કે આપણને નુકસાની જાય, એવો ધંધો કોઈ દી આપણે કરતા નથી. પણ શ્રદ્ધાની વાત છે, કારણ કે એ દીકરાને એના પિતાના આશીર્વાદ ઉપર શ્રદ્ધા હતી. જેમ બહેનોને ઘરની અંદર કોઈ વસ્તુ ખોવાઈ જાય, ભૂલથી વીટી દાણો કે કોઈ વસ્તુ સોનાની કે કિંમતી વસ્તુ ક્યાંક ભૂલાઈ ગઈ હોય અને બહેનો તરત જ માતાજીને આંખો બંધ કરીને એમ કે માતાજી આજે મારી આ વસ્તુ હાંજ સુધી મળી જાય એટલે તારા 2 દીવા પાકા. ભગવાનને આપણે કંઈક ને કંઈક તો રિશ્વત આપીએ જ છીએ, અને રિશ્વત એટલે એ શ્રદ્ધાની વાત છે, દીવા આપીએ છીએ. પણ એ જે શ્રદ્ધા છે તમારી, એ શ્રદ્ધા તમારું કામ કરે, સાંજ સુધીમાં તમારી વસ્તુ મળી જાય. શ્રદ્ધા ખૂબ મહત્વની છે. ઈશ્વરની અંદર હોય, માતા પિતામાં હોય, કે પછી કોઈ આપેલા આશીર્વાદની અંદર હોય. અને એ દીકરાએ એને જે શ્રદ્ધા હતી એટલે એને એના મિત્રને કીધું કે મારે ખોટનો ધંધો કરવો. એટલે એના મિત્રને એમ થયું કે હાડો ધોમ રૂપિયા કમાઈ ગયો એટલે હવે ભાઈને રૂપિયાનું મોત આવી ગયું છે, એટલે હવે એવું કહેવા લાગ્યું મારે નુકસાનીનો ધંધો કરવો. અને સ્વાભાવિક વસ્તુ છે, આપણે પણ એવું જ વિચારીએ, આપણો કોઈ ભાઈબંધ એમ કહે કે મારે નુકસાનીનો ધંધો કરવો. એટલે એના મિત્રએ હસતા હસતા એમ કીધું તો એક કામ કરને, ઈ કે તું જાંજમીરમાં જઈને લવિંગ વેચી આવ. કારણ કે જાંજમીર એવો પ્રદેશ છે કે જ્યાં લવિંગનું ઉત્પાદન થાય ને ત્યાં એમ કહેવાય ને કે આના પૈસામાં ગાડું ભરીને લવિંગ મળે. હવે ત્યાં લવિંગ વેચવા જવા એટલે હાથે કરીને નુકસાનીનો ધંધો લેવાનો, આને કઈ ખબર નહીં, કઈ વાંધો નહીં. એટલે ભાઈ ભારતની અંદરથી
ઘણા બધા પૈસા ખર્ચી અને લવિંગના ભરી વહાણ દ્વારા બીજા દેશની અંદર દેશ પાર કરી અને જાંજમેરની અંદર ગયો. હવે જાંજમેરની અંદર જેવો ગયો સમુદ્ર કિનારે ઉતર્યો ને ત્યાં સામેથી ઘણા બધા માણસો આવે ને એની આગળ સુલતાન આવે. જાંજમેરના સુલતાન હાલ્યા આવતા હતા. સુલતાન ધીમે ધીમે આગળ આવ્યા અને એની પાસે આવ્યા. એટલે સુલતાને ખૂબ સારા અને વિવેકી, એટલે સુલતાને પૂછ્યું, આવો આવો વેપારી, અમારા દેશની અંદર તમારું સ્વાગત છે. એટલે વેપારી આ ભાઈએ કીધું કે જી સુલતાન, નમસ્કાર કર્યા એને. એટલે કે સુલતાન, હું ક્યારનો જોઉં છું કે તમે આવતા આવતા કઈક શોધતા હોય એવું મને લાગે છે. એટલે સુલતાને કીધું, હા ભાઈ, હું એક વસ્તુ શોધું છું. કેવી? તો કે મને મારા ફકીર બાબાએ મને જે આશીર્વાદમાં એક અંગૂઠી આપેલી હતી, વીંટી આપેલી હતી ને એ શોધું છું. એ વીંટી કાલે હું અહીંયા જયારે ભ્રમણ કરવા આવ્યો ત્યારે ખોવાઈ ગઈ હતી અને મળતી નથી. એની આરે ઘણા બધા સૈનિકોને લઈને પોતે વીંટી શોધવા માટે આવ્યા હતા. એટલે વીંટી શોધતા હતા કે તમે શું અહીંયા વેપારી અહીંયા ભૂલા પડ્યા? તો કે હું તો અહીંયા લવિંગનો વેપાર કરવા આવ્યો. એટલે સુલતાન ખડખડાટ હસવા માંડ્યા. શું વાત કરો છો? એ કહે, અહીંયા લવિંગના પ્રદેશની અંદર તમે લવિંગ વેચવા માટે આવ્યા છો? સુલતાન નહીં નવા લેગી કે આ કોઈક મૂર્ખ જ લાગે કે જ્યાં લવિંગ ઉગે છે, જ્યાં લવિંગ થાય છે, ત્યાં લવિંગ વેચવા આવ્યો ને પાછો બીજા દેશમાંથી ઊંચા ભાવે લઈને અહીંયા વેચવા આવ્યો. એટલે કે હા ઠીક છે, તો તમે આટલે બધે લવિંગ વેચવા આવ્યા, પણ તમે એવું કેમ માની લીધું કે અહીંયા લવિંગ? મને તો સુલતાન જે થાય, મારે તો લવિંગ વેચવા છે. પણ તમે કેમ આટલી આ વીંટી છે તમે કેમ ગોતો છો ક્યારના આટલી બધી? કે મારા માટે ખૂબ કિંમતી હતી. એ ફકીર બાબાના આશીર્વાદથી જ આજે હું સુલતાન બન્યો છું. એટલે મારા માટે વીંટી છે બહુ કિંમતી છે, મારે વીંટી શોધવી છે. તો કે મારે તમારા જેવું છે સુલતાની, કે મારા પિતાના આશીર્વાદ છે ને મારા માટે બહુ કિંમતી છે. મારા માટે મારા પિતાના આશીર્વાદ બહુ કિંમતી છે. એટલે સુલતાન કે કેમ? તો કે મારા પિતાના આશીર્વાદ એવા હતા કે મારા હાથમાં ધૂળ હોય ને તોય સોનું થઈ જાય. એમ કરીને આ ભાઈએ વેપારીએ નીચેથી રેતીની મુઠ્ઠી ભરી અને ધીમે ધીમે રેતી તો સરકતી જાય ને હાથમાંથી સરકતી ગઈ અને જેમ હથેળી ખોલી ને તો સુલતાનની સરસ મજાની સોને ચડકતી વીંટી છે હાથમાંથી જોવા મળી. સુલતાન કે વાહ વેપારી વાહ, તારા પિતાના આશીર્વાદ એટલે આશીર્વાદ કેવા પડે. ખરેખર તારા હાથની અંદર જે ધૂળ હતી ને એ આજે સોનું થઈ ગયું. કે માગ, તારે શું જોઈએ માગ? કે વેપારી કે મારે કાંઈ જોતું નથી, મારા પિતાના આશીર્વાદ મારી સાથે છે એટલે મારે કાંઈ જોતું નથી. ના ના, તારે શું જોઈએ? કે તો તમે તમારી રૈયતની તમે જીવો ને ત્યાં સુધી તમારી રૈયતની સેવા કરજો અને રૈયત ક્યારેય તમારા વિરુદ્ધમાં ફરિયાદ ન કરે. રૈયત તમે જીવો ત્યાં સુધી સુખી રહે ને એવું હું ઈચ્છું. કબૂલ છે, પણ તારે શું જોઈએ? કે તો કે મારે તો કાંઈ જોતું નહોતું, મારે તો હું તો આ લવિંગ વેચવા આવ્યો હતો. એ કહે પણ હવે અહીંયા તો વેચાય નહીં. લાવ તારા લવિંગ. ભાઈએ વેપારી જે ભાવે ખરીદી આવ્યો હતો એનાથી ડબલ ભાવે એ સુલતાને એના લવિંગ ખરીદ્યા. કહેવાનો તાત્પર્ય ભાવાર્થ એ છે કે એક પિતાના આશીર્વાદ, એક માતાના આશીર્વાદ આપણા ઉપર શું કામ કરે, પણ એના માટે આપણને શ્રદ્ધા હોય ને તો જ કામ કરે. ખાસ કરીને આપણા સમાજના જે નવયુવાનો છે એને સમજવા જેવી વાત છે. કારણ કે હવે આજના દીકરા દીકરીઓ પગે લાગવાનું ભૂલી ગયા, ભગવાનને પગે લાગવાનું ભૂલી ગયા, તો મા બાપને તો ક્યાંથી પગે લાગે? કારણ કે ક્યારેક એમ કહેવાય ને, બાકી ઈશ્વર છે કઈ સાક્ષાત કૃષ્ણ ભગવાન હાથમાં સુદર્શન ચક્ર લઈને કઈ તમારી મારી મદદ કરવા નથી આવવાના, કે મહાદેવજી હાથમાં ત્રિશુલ લઈને નથી આવવાના, પણ એ કોઈક ને કોઈક સ્વરૂપ લઈ અને તમારી મારી મદદ કરવા માટે ક્યાંક ને ક્યાંક ઉભા હોય છે. અને એ ઈશ્વર છે, પણ એમાં માત્ર ને માત્ર જરૂર છે શ્રદ્ધાની. આવી જ શ્રદ્ધા આપણે આપણા માતા પિતાની અંદર રાખીએ તો આપણે જીવનની અંદર ચોક્કસ સફળ થઈએ. સૌનો આભાર. જય વિશ્વકર્મા.